દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના વાલુ ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહિલા સહિત 2ના કરુણ મોત। અકસ્માતમાં સાસુ અને પિતરાઈ જમાઈના મોતથી સરનાર ગામમાં શોકનો માહોલ। મુખ્ય માર્ગ પર બમ્પર મુકાવવાની ગ્રામજનોની ઉગ્ર માંગ। ભરૂચમાં નવા વર્ષના પ્રથમ દિને સૂર્ય નમસ્કાર અભિયાન, રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર વિશ્વ રેકોર્ડમાં ભરૂચ ભાગીદાર બન્યું। ભરૂચની જેપી કોલેજ તેમજ શુકલતીર્થ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયા। વર્ષ 2023 ને વિદાયને 2024 ને ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉત્સાહભેર આવકાર। દેવળોમાં વિશેષ પ્રાર્થના સાથે નવા વર્ષની શુભેચ્છાની આપ-લે। ભરૂચમાં 31st ની રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની વિશેષ કાર્યવાહી। ભરૂચ શહેરના સ્ટેશન, પાંચવતી સર્કલ સહિતના મુખ્ય માર્ગો પર પોલીસનું ચેકિંગ। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ વિધવા બહેનોના તૃતીય સંમેલન યોજાયું। 1250ની સહાયમાં વધારી 3000 કરવાની માંગ। અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ, ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ જિલ્લાના અંતિમ દિવસે વાહલુ ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મહિલા સહિત 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા। હાલમાં નવો બનેલ ભરૂચથી દેરોલ માર્ગ એક્સિડન્ટ ઝોન સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 2 દિવસમાં માર્ગ પર સર્જાયેલ 2 માર્ગ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ગતરોજ નાઇટ શિફ્ટમાંથી આવી રહેલ એક યુવાનો ટેન્કર સાથે ધડાકાભેર અકસ્માત થતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું, જેની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં રવિવારે બપોરના સમયે ભરૂચ દેરોલ માર્ગ ઉપર સરનાર ગામના 2 વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા હતા। ઘટનાસ્થળની માહિતી મુજબ રિક્ષામાં સવાર 2 જણા ભરૂચથી જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી આવતી હુન્ડાઈ ગાડી તેઓ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં રિક્ષાનો કચેરઘાણ નીકળી ગયો હતો અને રિક્ષામાં સવાર રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે રિક્ષામાં સવાર અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક 108ની સેવા વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ પણ દમ તોડ્યો હતો। મૃતકમાં રિક્ષા ચાલક સરનાર અલ્તાફ મોહમ્મદ હસન અને શરીફાબેન પટેલ હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં નવીનીકરણ થયેલ દેરોલથી ભરૂચ સુધીના માર્ગ પર 3 દિવસમાં 2 અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે। ત્યારે વાહલુ ગામના ડેપ્યુટી સરપંચ સોહેલ પટેલ આ નવા મુખ્ય માર્ગ પર બમ્પ મુકાવવામાં આવે તે અત્યંત જરૂરી છે તેવી રજૂઆત પીડબ્લ્યુડી વિભાગમાં કરી છે। તો સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં જો ભરૂચ દેરોલ માર્ગ ઉપર આવતા ગામોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો જલદ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્લ્ડ રેકોર્ડ સર્જવા ભરૂચ પણ આ અભિયાનમાં ભાગીદારી બન્યું છે। યોગને સામાન્ય રીતે આંશિક રીતે જ સમજવામાં આવ્યો છે। યોગને આસનો અથવા મુદ્રાઓ સુધી સીમિત ગણીને આપણે તેના ફાયદા માત્ર શારીરિક સ્તરે જ મેળવીએ છીએ। જ્યારે એવું થાય છે ત્યારે આપણે યોગ, શરીર, મન અને શ્વાસના જોડાણમાં જે અપાર લાભો આવે છે તે સમજવામાં નિષ્ફળ જઈએ છીએ। જ્યારે તમે સુમેળમાં હો છો ત્યારે જીવનની સફળ, શાંત, સુખી અને વધુ સંતોષકારક હોય છે। તેથી જો તમારે વજન ઓછું કરવું હોય, મજબૂત અને લવચિક શરીર વિકસાવવું હોય અથવા શાંતિથી જીવવું હોય તો યોગ તમને આ બધું જ અપાવશે। આજે ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જ તરફ પ્રયાણ કર્યું છે ત્યારે ભારત દેશની સંસ્કૃતિના ભાગરૂપે યોગને પણ વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જે પૈકી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદિર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા। આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવી, જેમાં ભરૂચના જેપી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર થકી નવા વર્ષની શરૂઆત કરી લોકોને નિરોગી રહેવા માટે યોગના મહત્વ વિશેની પ્રેરણા આપી હતી।
देश को क्या करता है ये बता हिंदुस्तान का, जो किसी के भी आगे झुका नहीं, हाँ मैं हूँ उस देश का, बैठ के ले नजारा इस ट्रैवल और बेस का, सीधा चलूं। આજે નવી શરૂઆત તરફ આપણે જઈ રહ્યા છે ત્યારે સૌનું વર્ષ ખૂબ ફળદાયક નીવડે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના। આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દૃષ્ટિકોણથી યોગ દિવસ અને સૂર્ય નમસ્કારના આજના કાર્યક્રમમાં આપણા સૌના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી આજે આ કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે આ જ કાર્યક્રમને આપણે આગળ વધાવીએ અને સૌને 24ની શુભકામના પાઠવું છું। આ આપણા દેશના વડાપ્રધાન તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમને યોગ દિવસ શરૂ કર્યો હતો। વિશ્વમાં પણ યોગને નરેન્દ્ર મોદીજી આગળ લઈ ગયા છે ત્યારે સૌ એને મનાવે છે, સૌ એના માટે કટિબદ્ધ છે। ત્યારે હું સૌને આ કાર્યક્રમની હમણાં જ આગળ દીકરો જ્યારે સૂર્ય નમસ્કાર કરતો હતો ત્યારે આપણને પોતાને એવું થાય કે આ કાર્યક્રમમાં આ દીકરાની મહેનત અને એનો પરિશ્રમ ને ખૂબ હું અંતઃકરણપૂર્વક વધાવું છું। નમસ્કાર। આજરોજ 1 જાન્યુઆરીએ સંપૂર્ણ રાજ્યમાં આજે સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થકી એક નવું આયોજન થયું। મોઢેરા ખાતે વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો છે અને ભરૂચમાં 2 સ્થળો ખાતે ખૂબ મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવા લોકો પધારેલા અને આજનો એક કાર્યક્રમ સુંદર રીતે થયો છે। નવા વર્ષની આથી સારી કોઈ શરૂઆત ના થઈ શકે કે જ્યારે નવા વર્ષના સૂર્યને તમે સૂર્ય નમસ્કાર સાથે સેલ્યુટેશન આપો છો। આ સૂર્ય નમસ્કાર થકી યોગા લોકોના જીવનનો ભાગ બને એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ। 31 ડિસેમ્બરની રાત્રે ભરૂચના દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓ વિશેષ પ્રાર્થના સભાઓ યોજવા સાથે નવા વર્ષને આવકારવા માટે એકત્ર થયા હતા અને 2023ના પુતળાનું દહન કરી નવા વર્ષ 2024ને આવકારી ખ્રિસ્તી બંધુઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી હતી। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આરોગ્ય માતા દેવાલય ખાતે 31 ડિસેમ્બરની રાત્રે મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી સંધ્યાકાળથી મોડી રાત્રે સુધી વિશેષ પ્રાર્થના સભાઓ યોજી અને વર્ષ 2023ને યાદ કરી આવનારું વર્ષ 2024 સમગ્ર વિશ્વના લોકો માટે સારું રહે તેવી પ્રાર્થનાઓ કરી હતી। દેવાલયોમાં ખ્રિસ્તીઓ એકત્ર થઈ ભગવાન ઈસુની વિશેષ પ્રાર્થનાઓ કરવા સાથે પૂજા અર્ચના પણ કરી હતી અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપાય તેના માટે દેવાલયોમાં પ્રાર્થના સભાઓ સંબોધી હતી। શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાય ખ્રિસ્તી બંધુઓ આરોગ્ય દેવાલય બહાર પણ ઊભા રહી પ્રાર્થના સભાનો લાભ લીધો હતો અને પ્રાર્થના સભા બાદ ખ્રિસ્તી બંધુઓએ પ્રસાદીનો લાભો લઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આરોગ્ય માતા દેવાલયમાં 12ના ટકોરે પ્રાર્થના સભા યોજી હતી, જે બાદ આરોગ્ય માતા દેવાલયની બહાર વિદાય લઈ રહેલા 2023નું પુતળું તૈયાર કરવામાં આવ્યું હતું અને 2023ની અંતિમ ઘડી એટલે કે 12 વાગ્યાના ટકોરે 2024ને આવકારવામાં આવ્યું હતું। જે બાદ આરોગ્ય દેવાલયમાં ખુલ્લી જગ્યામાં વીતેલા વર્ષને ગુડ બાય 2023 અભિમાન, વ્યસન, અંધશ્રદ્ધા, આતંકવાદ, કોમવાદ તેમજ ભેદભાવ સહિતના વિવિધ સૂત્રોચ્ચાર સાથેનું તૈયાર કરવામાં આવેલ પુતળાનું ફાધર મિક્કી દ્વારા દહન કરવામાં આવ્યું હતું અને જૂના વર્ષને ભૂલી નવા વર્ષને ખ્રિસ્તી બંધુઓએ આવકારી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। વર્ષ 2023ને આવજો કહેવા, વિદાય આપવા જ્યારે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને વર્ષ 2024નું સ્વાગત કરવા જ્યારે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે સૌ પ્રથમ માતા મરિયમને એક ફુલાર અર્પણ કરીશું, બા ઈસુનું અનાવરણ કરીશું અને ત્યારબાદ બા ઈસુ અને મા મરિયમને ફુલહાર પહેરાવીને આપણે યશોગાન ગાઈશું। એ દાન વરદાન બદલ પ્રભુનો આભાર માનતા આજે પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આ વર્ષ દરમિયાન પણ અમારી સાથે રહેજો, અમારી પડખે રહેજો, સૌને આશીર્વાદિત કરો કારણ કે સૌને પ્રેમની જરૂર છે, શાંતિની જરૂર છે
પ્રગતિની જરૂર છે. તો પ્રેમ, શાંતિ અને સૌ કોઈની પ્રગતિ થાય, શું પણ તે સૌ આગળ ને આગળ ધપતા રહે, આ છે અમારી શુભેચ્છા. પ્રતિક રૂપે આ ઓલ્ડ મેનને અમે અત્યારે સળગાવીશું. અહીંયા સારા ગુનો પણ છે ના, બધા ખરાબ જ ગુનો દેખાય છે, એવું ના. સારા ગુનોને આપણે સંગ્રહી રાખીએ, દિલમાં રાખીએ, જીવનમાં ઉતારીએ, અને જે કંઈ આપણને ગમતું નથી, જે આપણને દુઃખી કરે છે, બીજાને દુઃખી કરે છે, બીજાને ખોટું લગાડે છે, એનું આપણે ત્યાગ કરીએ કે જેથી બેસતા વર્ષ 2024 આનંદમય બની જાય, આશીર્વાદિતમય બની જાય. આ છે મારી પ્રાર્થના, શુભેચ્છા. વન્સ અગેન સૌ કોઈને હેપી ન્યૂ યર. ફાધર કમલેશ, તમને પણ હેપી ન્યૂ યર. ફાધર સંજય, તમને પણ હેપી ન્યૂ. ભરૂચમાં 31મી રાત્રિ દરમિયાન પોલીસ એક્શનમાં આવી ડ્રિંક એન્ડ ડ્રાઈવની વિશેષ કાર્યવાહી હાથ ધરી શહેરના સ્ટેશન, પાંચવતી સર્કલ સહિતના મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સમગ્ર ભારત 2023ને વિદાય અને 2024ને હર્ષભર આવકાર્યું હતું. વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની રાત્રિને કેટલાક લોકો 31ને યાદગાર બનાવવા એડવાન્સ સેલિબ્રેશન કરતા હોય છે અને ભૂલી જાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટી સિવાય સમગ્ર ગુજરાતમાં હજુ પણ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી રાત્રિ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવની સઘન ચેકિંગ હાથ ધરી દારૂડિયાઓને નશો કરતા પહેલા જ નશો ઉતારી દેવા આધુનિક કિટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસે 4 વ્હીલ ગાડીઓ તેમજ બાઇક સવારો સહિત નાને ઊભા રાખી તેઓનું મશીન થકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચમાં પોલીસના ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમિતિના પ્રમુખ ખુમાનસિંહ વાસિયાની અધ્યક્ષતામાં ગંગા સ્વરૂપે વિધવા બહેનોનું મહાસંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની ગંગા સ્વરૂપા વિધવા બહેનોની ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બદલ હકારાત્મક નીતિ વિશે નિર્ણય લેવા બદલ વિધવા બહેનોની સરકારનો આભાર માન્યો હતો. ગુજરાતભરમાં ભાજપ સરકાર દ્વારા 21 લાખથી વધુ મહિલાઓને વિધવા સહાય આપવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ સરકાર દ્વારા 70,000 કરતાં વધુ વિધવા મહિલાઓને 1250 માસિક સહાય પોતાનું જીવન નિર્વાહ માટે સરળતાના ભાગરૂપે આપવામાં આવે છે, જેથી વિધવા મહિલાને જીવન જીવવા કોઈ પર નિર્ભર ન રહેવું પડે. સરકાર દ્વારા કરવામાં આવેલ સહાયના હકારાત્મક વિષયક નિર્ણય લેવા બદલ મહિલાઓએ આભાર માન્યો હતો અને સરકારને રજૂઆત કરી વિનંતી કરી હતી કે આવનાર સમયમાં સરકાર 1250ની સહાયમાં વધારી 3000 કરી આપવામાં આવે. આ તૃતીય મહાસંમેલનમાં ભરૂચ નર્મદા જિલ્લા રક્ષક સમિતિ સ્વયંસેવકો કે જે કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા તેમના માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગંગા સ્વરૂપ બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિ એવા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ખેડૂત સમાજ અગ્રણી દેવુભા કાઠી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ પ્રકારની સરકારની યોજનાના લાભ ત્યાં જ આપવામાં આવે છે. જો આ લાભોથી કોઈ વંચિત હોય તો અહીંયા બેઠેલા બહેનોમાં અમારો સંપર્ક કરજો. અમે સતત તમને આ લાભોથી વંચિત ના રહે એવા પ્રયત્નો કરીશું. પ્રયત્નોને ચોક્કસ જ તમને લાભ અપાવીશું. વાત પગભર થવાની. હમણાં જ 4-5 દિવસ પહેલા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જેમ ખુમાનસિંહભાઈ હરસિટી કોઓપરેટિવ બેંકમાંથી નાના લોકોને મોટા થવાનો, પગભર થવાનો લોન દ્વારા જે અમલ કરે છે, જે લોન આપે છે, એવો જ એક કાર્યક્રમ સરકારનો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે. તેમાં તમે 5,000થી લઈને 5 લાખ સુધીની તમે લોન લઈ શકો છો. એનું વ્યાજ પણ નહીવત અને 50% ઉપર તો એનો સરકાર બોજ ઉપાડવાની છે. હાથ કામથી જે પણ વસ્તુ બનતી હશે તેને માટે સરકાર લોન આપવાની છે. મનસુખભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયું અને વિશાળ સંખ્યામાં, કલ્પના બહારની સંખ્યામાં વિધવા બહેનો સ્વયં પોતાના ખર્ચે પોતાના સાધનો લઈને આ સંમેલનમાં આવ્યા નહીં,
શાંતિથી તડકામાં બેઠા, એમના પ્રાણ પ્રશ્નો, એમની વેદના અમે બધાએ સાંભળી, સમજી, અને વિધવા બહેનોએ જ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર ઠરાવ મૂક્યો. એની ઉપર વિધવા બહેનોએ અનુમોદન આપ્યું. એમને આશીર્વચન રૂપ મનસુખભાઈ વસાવા, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાન નેતાઓએ એમને શુભેચ્છા સંદેશ આપ્યો. બધી જ વિધવા બહેનોને જે માર્ગદર્શન આપ્યું ને એમના જે પ્રશ્નોને જે વાચા આપી છે તે બદલ હું આગેવાનોનો આભાર માનું છું. અને તમામ વિધવા બહેનોની ને આંખના આંસુ લૂછવાનું જે પ્રયત્ન સરકારે કર્યો છે એ સરકારના ખરેખર વિધવા બહેનો વતી હું ખરેખર આભારની, ધન્યવાદની લાગણી અનુભવું છું. વિધવા બહેનોનું સંગઠન કરી અને એમને કોઈ ને કોઈ રીતે મદદરૂપ થવાના પ્રયત્ન કરે છે. એમને શરૂઆતમાં જે પેન્શન મળતું હતું, નજીવું પેન્શન 500 રૂપિયા, 700, 750, એમાં વધારો થાય એટલે અભિયાન ચલાવ્યું અને આજે 1200 થી ઉપર જેટલું એમને પેન્શન મળે છે. અને હજુ પણ આ બહેનોને એવી રજૂઆત છે કે આ એક મોંઘવારીને પ્રમાણે પેન્શનમાં થોડો વધારો થવો જોઈએ. તો એને ધ્યાનમાં રાખીને આ જે સંમેલન બોલાયું અને આ વિશાળ સંમેલન હતું, જિલ્લા અને નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાની બધી જ બહેનો હતી અને ખૂબ સારી સંખ્યામાં બહેનો હતા. તો એમની વાત આમ સરકાર સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે એક આ મોટું વિશાળ સંમેલન બોલાયું. અને આટલું મોટું સંમેલન થવાથી આપણે બધાએ જોયું છે કે કેટલા બધા જ બહેનો સ્વૈચ્છિક પોતાની રીતના આવ્યા છે. તો આ જે વાત અમે પણ ત્યાં સરકારમાં પહોંચાડીશું અને રાજ્ય સરકારને પણ ઘણું બધું સેવાકીય કામો કરવાના હોય છે. અનેક બેંકેબલ યોજના, કલ્યાણકારી યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે. વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, આવાસ, શિક્ષણ ક્ષેત્રે, રોજગારીના ક્ષેત્રે, ઘણા બધા ક્ષેત્રે સરકારને, રાજ્ય સરકારને અને ભારત સરકારને પણ કરોડો રૂપિયા ખર્ચ એને વેઠવો પડતો હોય છે. તો આ બધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ આ બહેનોમાં કંઈક ને કંઈક રીતના મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શનમાં વધારો થાય, વિધવા બહેનોના પેન્શનમાં વધારો થાય એ રીતના ચોક્કસ અમે રજૂઆત કરીશું. અને મને ખબર છે ત્યાં સુધી કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી વાતો જે ગરીબો સાથે જોડાયેલી અને સંવેદનશીલ બાબતોમાં તેઓ ખૂબ લાગણીશીલ છે અને અમારી વાતને એ ખૂબ શાંતિથી સાંભળશે અને કંઈક ને કંઈક સારું પરિણામ આપશે એવો મને વિશ્વાસ છે. ટ્રક ચાલકોના વિરોધ પ્રદર્શનને લઈ અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા ટ્રક ચાલકોએ હિટ એન્ડ રનના કાયદાને લઈ હાઈવે ઉપર વાહન વ્યવહાર અટકાવી દેતા અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી પ્રદર્શન કરનારાઓને રસ્તા પરથી હટાવતા હાઈવે પર થોડા સમય બાદ ટ્રાફિક પૂર્વવત થવા પામ્યો હતો. સરકારના અકસ્માત અંગેના નવા કાયદાનો અંકલેશ્વર ખાતે ટ્રક ચાલકોના વિરોધ પ્રદર્શનના મામલે અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા ટ્રક ચાલકોએ હિટ એન્ડ રનના કાયદાને લઈ હાઈવે ઉપર વાહન વ્યવહાર અટકાવી દેતા અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી પ્રદર્શન કરનારાઓને રસ્તા પરથી હટાવતા હાઈવે પર થોડા સમય બાદ ટ્રાફિક પૂર્વવત થવા પામ્યો હતો. બીજી બાજુ ભરૂચ જિલ્લા કલેક્ટરને ડ્રાઈવરો દ્વારા ભારતીય ન્યાય સંહિતા બિલ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે હાલમાં સંસદમાં પારિત કરવામાં આવેલ ભારતીય ન્યાય સંહિત બિલમાં હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અને જો ડ્રાઈવર વ્યક્તિને દવાખાને લઈ જાય તો સજામાં થોડી રાહત આપી છે, પરંતુ ડ્રાઈવરની સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. આ કાયદામાં ડ્રાઈવરની સેફટી બાબતની કોઈ વાત નથી કરી, જેના કારણે ટ્રક, બસ વગેરે જેવા મોટા વાહનો ચલાવતા ડ્રાઈવરનું જીવનું જોખમ વધી જાય છે અને દંડની જે પ્રમાણે જોગવાઈ કરવામાં આવે છે તે અયોગ્ય રીતે કરી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે આ કાયદો રદ કરવામાં આવે તેવી માંગ છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. હું મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા. આજ રોજ ભારતીય ન્યાય સંહિતા બિલને રદ કરવા માટે અને એમાં સુધારણા કરવા માટે અમે કલેક્ટર શ્રી ભરૂચને આવેદનપત્ર પાઠવ્યું છે, જેની અંદર અમારા ડ્રાઈવરોની કેટલીક માંગ છે. એ માંગો સંતોષાય એના માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. જેની અંદર પહેલી માંગ છે કે જે આ બિલ થયું છે એમાં ફરીવાર સંશોધન કરે સરકાર અને ડ્રાઈવરોના હકની અંદર પણ વાત કરે થોડી. આ તો ગરીબ માણસને કચડવાનું કામ આ કાયદા દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે ખાસ કરીને મારે એક જાગૃત નાગરિક તરીકે લોકોને પણ અપીલ છે કે સામાજિક પ્રશ્નો હોય ને
ત્યાં રાજકારણ ના હોવું જોઈએ, એટલે એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવું. અને કલેક્ટર સાહેબને બીજી રજૂઆત કરી છે કે મિનિમમ વેતન ફેક્ટરી એક્ટ 1948 મુજબ જે મળવાપાત્ર છે એ આ લોકોને મળતું નથી. જે સુવિધાઓ મળવાપાત્ર છે કે 8 કલાકને અગાઉ આપણે કરીએ તો એ લોકોને ઓવરટાઈમ મળવો જોઈએ, તો એ પણ નથી એ લોકોના મેડિકલ ઇન્સ્યોરન્સ કે નથી એ લોકોની કોઈ સેફટી. એટલે આ બધા ટોપિકો પર આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. કલેક્ટર સાહેબે આપણને આશ્વાસન આપ્યું છે, પ્રોટોકોલ પ્રમાણે ચાલેલા છે. આજે પણ એ લોકો એમનું જે આવેદન આપવા માટે આ ડ્રાઈવર ભાઈઓ આવ્યા છે, આ એક સામાજિક સમજણની વાત છે કે એ લોકો બંને એલાન હોવા પછી પણ એ લોકો કંપની પર એમના વર્કરોને સેફ છોડીને ત્યાર પછી એમની રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છે. એટલે ખાસ કરીને એવા લોકોથી ચેતવું કે જે લોકો તમને ગેરમાર્ગે દોરે. જૂના બોરબાઠા બેટ ગામે ખોડલધામ મંદિર દ્વારા રાહત દરે દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ આહિર સતત લોકોની સેવામાં તત્પર રહેતા હોય છે, લોકોની ચિંતા કરતા હોય છે. ત્યારે હાલ વર્તમાન સમયમાં અનેક પ્રકારની બીમારીઓથી લોકો પીડાતા હોય છે. ત્યારે આવા સમયમાં લોકોને દવા લેવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. ગરીબ પરિવારના લોકો તો પૈસાના અભાવે દવા જ નથી લેતા અને કેટલાક લોકો તો મૃત્યુ પણ પામતા હોય છે. ત્યારે માત્ર 10 રૂપિયામાં જ વ્યક્તિ દવા લઈ પોતાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે તેવા ઊંડા આશયથી મહંત ધનેશભાઈ દ્વારા દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું. મહંત ધનેશભાઈ ભગત દ્વારા નર્મદા નદીમાં આવેલા પૂરને લઈ જૂના બોરબાઠા બેટ ગામમાં પણ તરાજી સર્જાઈ હતી. ત્યારે તેવા સમયે પણ સતત 2 મહિના સુધી સમગ્ર ગામમાં રોજ સવાર સાંજ થઈ 3000થી પણ વધુ લોકોને ભોજન કરાવતા હતા અને લોકોની ચિંતા કરતા હતા. ત્યારે હવે લોકોને દવા પણ સરળતાથી મળી જાય અને માત્ર 10 રૂપિયામાં તે દવા લઈ લેવા હેતુથી જૂના બોરબાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિર દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર નિલેશભાઈ દેસાઈ, ડોક્ટર અમિતભાઈ કલરિયા, ડોક્ટર કેતનભાઈ મોદી, ડોક્ટર આશિષ મોદી, ભરતભાઈ એન પટેલ, આહિર સમાજ પ્રમુખ ડાહિયાભાઈ આહિર, સમાજના અગ્રણી પરસોત્તમભાઈ આહિર, નારણભાઈ આહિર, નવનીતભાઈ આહિર, નટુભાઈ આહિર, ધનાભાઈ આહિર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કળિયુગના બીજા ભગવાન કહેવાય એવા ઓલ ડોક્ટર્સ ટીમ, સમાજના અગ્રણી એવા પરસોત્તમભાઈ, નટુભાઈ, નવનીતભાઈ, ધનાભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સર્વે ભક્તજનો, ભાઈઓ અને બહેનો, આ ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી ધનેશભાઈ ભગતના માધ્યમથી થઈ રહી છે. ખૂબ જ એમને અભિનંદન આપવા જોઈએ. અત્યારના યુગમાં ફાસ્ટફૂડ અને રાસાયણિક યુગની અંદર અત્યારે શ્રમ ઓછો થઈ ગયો છે અને દિમાગનો શ્રમ વધુ થઈ ગયો છે. એવા યુગની અંદર અનેક પ્રકારની બીમારીઓથી માનવ જીવન ઝઝૂમી રહ્યું છે. ત્યારે એક ઉમદા કાર્ય તરીકે જેને બિરદાવવામાં આવી રહ્યું છે અને જેની ખાસ જરૂરિયાત છે એવા ડોક્ટરની સેવા અત્યારે માનવ જીવન ખૂબ જ કઠણાઈઓનો સામનો કરી રહ્યું છે. તો માનવ જીવનની અંદર અને ગ્રંથોમાં લખ્યું છે કે બીજા ભગવાન તરીકે ડોક્ટર્સને ગણવામાં આવે છે. ખોડલધામ મંદિર જૂના બોરબાઠા ગામનું મંદિરનો હું પૂજારી છું. મારું નામ છે ધનેશભાઈ આહિર. મને માતાજીની પ્રેરણાથી હું લોકસેવાનું કામ અને આશીર્વાદ રૂપે કામ કરી રહ્યો છું. છેલ્લા મને 14 વર્ષ થયા સેવાની અંદર અને માતાજીની પ્રેરણાથી હવે એને ચિકિત્સાના ભાગરૂપે હું આગળ સેવાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. એની અંદર 10 રૂપિયાની અંદર 1 દિવસની દવા આપીશું એવી રીતે અમે નક્કી કર્યું છે અને એ તમામ ખર્ચ ખોડલધામ મંદિર ઉઠાવશે એવી રીતનો સંકલ્પ અમે ચાલુ કર્યો છે અને આજથી એ શરૂઆત અમે કરી દીધી છે. જે કંઈક બી તકલીફ છે આ લોકોને, આ દુનિયામાં જે કંઈ સંસારની અંદર જે કોઈ નાની મોટી બીમારીથી લોકો પીડિત છે એને અમે આ મારા નાના અમથા ગામને એ સેવા અમે પૂરી પાડીશું. POV, you are at best place for party and celebration.
તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. રાજવાડી ખાતે MES નુરાની હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ સપ્તરંગી ભારત કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડી સ્થિત મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી ટ્રસ્ટ સંચાલિત MES નુરાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સપ્તરંગી ભારત કાર્યક્રમ ઇમ્તિયાઝ બાપુની આગેવાનીમાં તેમજ ધારાસભ્ય રીતેશ વસાવા અને તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ રૂમનું ઉદ્ઘાટન ધારાસભ્ય તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળી શાળાના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. સાથે સીવણ ક્લાસમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, રાજપારડીના સરપંચ કાલિદાસભાઈ વસાવા, ટ્રસ્ટી સલીમભાઈ મુનાફભાઈ ખત્રી, દંતુ પંચાલ તેમજ વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ, તાલુકા માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ ને બીજા ઘણી હસ્તીઓ હાજર રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદી સરકારશ્રીની યોજના આત્મનિર્ભર ભારત તહેત સીવણ ક્લાસના જે બાળકો ઉત્તીર્ણ થયા હતા તેમને સર્ટિફિકેટ અને સિલાઈ મશીન એનાયત કરવામાં આવેલા છે. આજે બાળકોએ રંગારંગ કાર્યક્રમ આપી લોકોના દિલ મોહી લીધા હતા ને આવનાર સમયમાં નુરાની સ્કૂલ ને એમનું સ્ટાફ ખડે પગે એજ્યુકેશન અને બાળકોના ભવિષ્યને લઈને તત્પર છે અને ખડે પગે ઊભા રહેશે તેવી ખાતરી આપું છું. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. નેત્રંગ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ IT સેલના ભરૂચ જિલ્લાના તમામ તાલુકા પ્રમુખનું સ્નેહ મિલન અને શપથ સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ બ્રિજેશ પટેલની અધ્યક્ષસ્થાને જિલ્લાના 6 તાલુકામાં નવા પ્રમુખ અને સંગઠન મંત્રીની નિમણૂક કરી નિમણૂક પત્ર આપવામાં આવ્યા. નાનામાં નાના માણસો સુધી વિચાર મંચના વિચારો પહોંચાડી વંચિતો અને ગરીબ લોકોને મદદરૂપ થવા માટે કાર્યરત રહેવા જણાવ્યું અને તાલુકામાં વિશ્વાસ કાર્યાલય શરૂ કરવા સૂચન કર્યું. મેડિકલને લગતી સરકાર વિવિધ યોજના જન જન સુધી પહોંચે તેવા પ્રયાસ કરવા માટે કટિબદ્ધ રહેવાના ઉદ્દેશ્ય સાથે દરેક તાલુકામાં કાર્ય કરવું. ભરૂચ તાલુકામાં પ્રમુખ તરીકે જીતુ રાણા અને મંત્રી તરીકે અશોક પરમાર, વાગરા હરિજીતસિંહ રાજ, મંત્રી વનજીતસિંહ રણા, નેત્રંગમાં બાલુભાઈ વસાવા, મંત્રી વિજયભાઈ વસાવા, હાંસોટમાં જિગ્નેશ પટેલ, મંત્રી દિવ્યેશ પટેલ, અંકલેશ્વરમાં નટવરભાઈ પટેલ, મંત્રી રજનીકાંત સુરતી અને ઝઘડિયામાં કરણસિંહ પરમાર અને મંત્રી પટેલ રાજેશભાઈની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહે સૌને આવકાર્યા હતા અને નવા નિમાયેલા પ્રમુખ મંત્રીને અભિનંદન આપ્યા હતા. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો
તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શીખોડિયાલ કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા કૃષ્ણચરણ દાસજી મહારાજના રૂડા આશીર્વાદથી પરમ પૂજ્ય ગોસ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયામાં પ્રેમી ભક્તરાજસિંહ સુરાખાચરના ઘરે 2 માસ નિવાસ કરીને ગામના ભક્તોને પોતે પોતાના હાથે રીંગણનું શાક બનાવીને જમાડ્યા. જે પરંપરા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ ચાલી રહી છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વડતાલ ધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલના લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરવામાં આવી હતી. કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરણ કરી ગયા હતા. તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે, કારણ કે કાનમના ભક્તોનો પ્રેમ અદ્વિતીય છે. વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય સ્વામી હરિપ્રકાશદાસજીના સુમધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોને ભવ્ય કથાનું રસપાન કરાવ્યું હતું. કથામાં ભગવાન સ્વામિનારાયણની લીલા તથા ભગવાને લોયા ગામમાં કરેલા શાકોત્સવ પ્રસંગનું રસાળ શૈલીમાં રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સહિતના વિવિધ નેતાઓ હાજર હતા. કથા બાદ મોટી સંખ્યામાં શહેરીજનો અને આજુબાજુના ગામોમાંથી પધારેલા હરિભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે ખૂબ ભવ્યથી ભવ્ય દિવ્ય શાકોત્સવનું આયોજન થયું, જેમાં 2200થી ઉપરાંત હરિભક્તો એ શાકોત્સવનો દિવ્ય લાભ લેવા માટે પધાર્યા છે. આ શાકોત્સવની પરંપરા આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયા ગામમાં શરૂઆત કરી હતી. ત્યાં સુરા ભક્તના માનને પ્રેમને વશ થઈને ભગવાન શ્રી હરિએ 2 મહિના સુધી ત્યાં રોકાઈ અને દિવ્ય શાક બનાવીને દરેક ભક્તોને જમાડ્યા હતા. એ જ રીતે પરંપરાને જાગૃત રાખવા માટે 200 વર્ષથી દરેક મંદિરોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શાકોત્સવની પરંપરા ચાલુ છે. એ રીતે આજે સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન થયું, જેમાં વિવિધ ધામોથી સંતો બી પધાર્યા છે. રાજદ્વારેથી રાજકારણી ભક્તો પણ આવવાના છે અને તેઓ પણ સુંદર લાભ લેવાના છે. સાથે સાથે આજે સુંદર ભગવાનના ઘનશ્યામ મહારાજને પણ એ લોયાધામમાં જે પ્રમાણે ત્યાંનું દ્રશ્ય હતું એ અહીંયા તાદ્રશ કરવામાં આવ્યું છે. આ સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર છે તે આજથી 188 વર્ષ પૂર્વે તૈયાર થયેલું મંદિર છે. સદગુરુ આનંદાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું છે. સરકાર દ્વારા હેરિટેજમાં મૂકેલું આ ભૃગુ કચ્છનું ભૃગુ ટેકરી ઉપર આવેલું સ્વામિનારાયણ મંદિર છે. તો જરૂરથી સૌ ભક્તોએ દર્શન કરવા પધારવું. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. આજના યુગમાં રાજકીય પક્ષ, પક્ષી કે અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટતી જાય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઈંદના ઉત્સવમાં ગામની એકતા અને સહભાગિતા હજી પણ અકબંધ રહેવા પામી છે.
આવા જ એક ગામ પુનિયાવાટની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી, મુસ્લિમ અને પટેલ જ્ઞાતિના 400 પરિવારો વસે છે અને આ ગામ એકતા અને સહભાગિતા દાખવી સમગ્ર ગામના લોકો 100 વર્ષ બાદ 100 લાખના ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલી દેવી દેવતાઓના લગ્ન પ્રસંગ ઉજવ્યો છે. આજથી 100 વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી. તે બાદ ગામ લોકોએ ભેગા મળીને ગામની પેઢી બદલી દેવાનો લગ્ન લેવાનું નક્કી કરી 10 દિવસથી ગામની સીમા આવેલ 20 જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતીકો દૂર કરી નવા દેવોના ઘોડા અને ખૂંટડા બદલી કરોડિયા ઇંદમાં હળની પૂજા વિધિ સાથે ઇંદની ઉજવણી કરી દેવોના લગ્ન કર્યા છે. આદિ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે એવી માન્યતા મુજબ ગામના લોકો 10 દિવસ સુધી માત્ર બાફેલો ભાત અને મરચું જમવાનું વ્રત પાડ્યું હતું. આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબરા બનાવી દેવાનો ધરાવી આખું ગામ સામૂહિક આજથી પાકું ભોજન જમ્યા હતા. ગઈ રાત્રિના આજુબાજુના 15 થી 20 ગામમાં લોકો ઢોલ માંદલ સાથે કરમ અને કડાના ઝાડની પૂજા વિધિ કરી 10 ડાળીઓ કાપવાની કુદરત પાસે મંજૂરી માંગે છે. જે ડાળીઓને જમીન પર પડવા દેવામાં આવતો નથી અને આ ડાળીઓને વાજતે ગાજતે અખાડા સુધી લાવી ડાળીઓને 7 ફેરા નાચતા ગાતા રમાડવામાં આવે છે અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂજા પાડી ડાળીઓને રોપવામાં આવે છે. જે બાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપી કથા કરવામાં આવે છે. જ્યારે ગામના લોકો એક જ પ્રકારના પારંપરિક વસ્ત્રો ધારણ કરી નાચગાન કરે છે અને વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓને વાજતે ગાજતે નદીના પાણીમાં ડુબાડી વિસર્જન કરવામાં આવે છે. આદિવાસી સમાજની વર્ષો જૂની માન્યતા મુજબ ગામની મહિલાઓ દેવોના લગ્નના લોકગીતો ગાય છે તો બળવા દ્વારા ગાયના રૂપી કથા કરી દેવોના લગ્ન કરાવવામાં આવે છે. હાસોડના વાલડ ગામના ખેડૂતોએ 2 મોટર ચોરોને રંગે હાથે ઝડપી પાડ્યા. હાસોડ તાલુકામાં છેલ્લા 1 વર્ષથી ખેડૂતો પોતાની પાણી માટેની મોટર ચોરીથી પરેશાન હતા. તાલુકાના આસ્તા, વાલનેર, રાયમા ગામોમાંથી ઘણી મોટરો ચોરાઈ જવાની ફરિયાદ હાસોડ પોલીસ ચોપડે નોંધાયેલ છે. ત્યારે પોલીસ પણ પરેશાન હતી. ત્યારે રાયમા તથા વાલનેરવાળા રસ્તે રાત્રિના સમયે વાલનેરના ખેડૂતો પોતાના ખેતર જતા હતા. ત્યારે તેઓએ કોઈક 2 ઈસમોને રિક્ષામાં મોટર મૂકતા જોતા તેઓએ પૂછપરછ કરતા શંકાસ્પદ લાગતા પોલીસને બોલાવેલ હતી. જે ખેતરમાંથી મોટર ચોરી કરી હતી તે ખેતર કુડાદરાના ખેડૂત વિજયસિંહ ઠાકોરભાઈ પટેલને આ અંગેની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસને ફરિયાદ લખાવી હતી. પોલીસે બંને મોટર ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોટર ચોરો કોસાડ તાલુકો 84ના હતા, જેમાં એક ઇમ્તિયાઝ ઉર્ફે હુસેન ઇન્દ્રિસ મંસૂર, બીજો મુસ્તાક મંજૂર અલી શાહ, બંને રહેવાસી મૂળ કોસાડના છે. પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાસોડ તાલુકા ઉપરાંત કીમ અને સાયણમાં પણ મોટર ચોર્યાનું કબૂલ્યું હતું. ભરૂચના ઝાકીર પાર્કમાં રહેતી વૃદ્ધા દરવાજે માત્ર સ્ટોપર મારી બહેનપણીને મળવા જતા તસ્કર ઘરમાંથી રોકડ સહિત 1.5 લાખથી વધુની ધાક મારી ફરાર થઈ ગયો હતો. ભરૂચ શહેરમાં પીર છત્તર દરગાહ પાસે આવેલ ઝાકીર પાર્ક ખાતે રહેતા મહેરુનિશા શૌકત અલી અહમદ કાઝીનો પુત્ર રિક્ષા ચલાવતો હોય તે કામકાજ અર્થે બાયપાસ ગયો હતો. દરમિયાનમાં 53 વર્ષીય મહેરુનિશા ઘરે એકલા હતા. ત્યારે સાંજના 5:45 વાગ્યાના અરસામાં તેઓને સોસાયટીમાં જ રહેતી તેમની બહેનપણી ફરજાના સાથે કંઈ કામ હોય તેમણે પોતાના ઘરના દરવાજાને સ્ટોપર મારી તેના ઘરે ગઈ હતી. જ્યાંથી તેઓ 10 મિનિટ બાદ ઘરે પરત આવ્યા હતા. તેમણે ઘરનો દરવાજો ખોલી અંદર જઈ જોતા લાકડાનું કપાટ ખુલ્લું હોવાનું તેમજ ડ્રોર તૂટેલું હોવા સાથે તમામ સામાન વેરવિખેર પડેલો જણાવ્યો હતો. જેના પગલે તેમણે તપાસ કરતા કબાટમાંથી 6,000 રૂપિયા રોકડા તેમજ કાનના ઇયરિંગ તથા સોનાની ચેઇન મળી કુલ 1,06,000ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે બુમરાણ મચાવતા આસપાસના લોકો એકત્ર થયા હતા. તેમના પુત્રએ પણ તુરંત આવી જતા તેને તમામ હકીકત જણાવી હતી. 31 ડિસેમ્બરે ખ્રિસ્તી ધર્મના દેવાલયોને નાતાલ પર્વ રોશની સ્ટારથી શણગારવામાં આવ્યા હતા. જે બાદ નવા વર્ષના વધામણા સાથે નવા વર્ષના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીએ દેવળોમાં પ્રાર્થના, બુધ પાઠ, ખ્રિસ્ત યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બેસતા વર્ષે ખ્રિસ્તી આષાઢુઓ નવા વસ્ત્રો ધારણ કરી ચર્ચોમાં જે ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ આસ્થાભેર ભાગ લઈ પ્રભુની સ્તુતિ આરાધના કરી હતી. વર્ષ 2023ને વિદાય અને 2024ને વેલકમ કરાઈ હતી. ભરૂચ શહેરના એમિટી સ્કૂલ નજીક આવેલ એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચમાં પણ ખ્રિસ્તી ધર્મના લોકો એકઠા મળીને વિશેષ પ્રાર્થના કરીને નવા વર્ષની આવકારી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે ચર્ચના પાદરી જગદીશ ખીસરીએ સમાજની ઉન્નતિ, સારા સ્વાસ્થ્ય સાથે દેશભરમાં આવનાર વર્ષ સુખ, શાંતિ અને દેશની પ્રગતિ થાય તેવો સંદેશો પાઠવ્યો હતો. બહુ જ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણા બધાના જીવનોમાં 2024નું નવું વર્ષ આપણને પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયું છે
ત્યારે સઘળું માન મહિમા ગૌરવ પ્રભુને આપીએ છીએ. અને વિશેષ આ સમય એડેન એજેલ મેથોડિસ્ટ ચર્ચ ભરૂચ તરફથી ભરૂચ શહેરના સર્વ નગરજનોને, ભારત દેશના સૌ નાગરિકોને, વાલાઓને અમારા ચર્ચ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ કે 2024નું વર્ષ ભરૂચ શહેરના તમામ નગરજનો માટે, આપણા દેશના સૌ રહેવાસીઓ માટે ખૂબ જ આશીર્વાદિત બને. ખૂબ જ નવા કામોને પ્રભુ આશીર્વાદિત કરે અને એવી શુભેચ્છા સાથે અમે ખાસ વર્તમાન ભારત દેશના સર્વ રાજકીય આગેવાન સાહેબોને, મુખ્ય પ્રધાનમંત્રીને બધાને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપણો ભારત દેશ હંમેશા પ્રગતિ કરે, આપણો ભારત દેશ આગળ વધે અને એવી અમારી બધાની પ્રાર્થના છે. બધા સુખી થાય, સમૃદ્ધ થાય, ભારત દેશનું કલ્યાણ થાય અને એવી ખાસ પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં અમારી શુભકામનાઓ છે. પ્રભુ શ્રી ખ્રિસ્ત આપણ સર્વને આશીર્વાદ આપો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. તમને કૃપાદાનો આપ્યા છે. હા, જેને પ્રબોધ કરવાનું દાન મળ્યું છે પ્રબોધ કરે, જેને શિક્ષણ આપવાનું દાન મળ્યું છે શિક્ષણ આપતો રહે. અને એ પ્રમાણે પ્રભુ અમારી મંડળી એ કૃપાદાનમાં વધતી જાય એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ આ સમયે અમે અમારા બિશપ સાહેબને તમારા હાથમાં સોંપીએ છીએ, મેડમને તમારા હાથમાં સોંપીએ છીએ. આખી કોન્ફરન્સની જવાબદારી છે, મંડળીઓના જુદા જુદા પ્રશ્નો હોય છે, એનું નિરાકરણ લાવવાને માટે તમે યોગ્ય ધોરણે માર્ગદર્શન પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આખી કોન્ફરન્સના દરેક આગેવાનોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પાળક સાહેબો, ડીસુ સાહેબો, મિશનરી સાહેબો, સુવાર્તિક સાહેબો, લે આગેવાનો, લે લીડર, આ બધાને પ્રભુ અમે તમારા પવિત્ર અને સમર્થ હાથોમાં સોંપીએ છીએ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા ભૂલાવ સ્થિત આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક આવેલ જય અંબે સ્કૂલના પટાંગણમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી પોતાના ભક્તો પર આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓથી દૂર કરે છે એવી માન્યતા છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. તેમની પૂજા પાઠમાં વધારે કંઈ કરવાની જરૂર નથી હોતી. હિન્દુ ધર્મમાં સુંદરકાંડ સૌથી વધારે લોકપ્રિય અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ નિયમિત સમયગાળામાં ઘરે સુંદરકાંડનો પાઠ કરે છે તેને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હનુમાનજી જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. તેમને બળ, બુદ્ધિ અને કૃપા પ્રદાન કરનાર માનવામાં આવે છે. માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ સકારાત્મક ફેરફાર જોવા મળે છે. જે પણ જાતક પ્રત્યેક દિવસ સુંદરકાંડનો પાઠ કરે છે તેમની એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવામાં તેમના દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામનું પરિણામ હંમેશા સકારાત્મક જ મળે છે. એટલા માટે દરેક ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવાનું જણાવવામાં આવ્યું છે. સુંદરકાંડનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિની અંદરથી નકારાત્મક શક્તિઓ દૂર ચાલી જાય છે. ત્યારે ભારતના ઇતિહાસમાં એક એવો ક્ષણ આવ્યો છે જેની વર્ષોથી હિન્દુ સમાજ પ્રતીક્ષા જોતું હતું અને પાવન ક્ષણ એટલે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય જે હવે પૂર્ણતાના આરે છે અને રામલલાની મૂર્તિની સ્થાપના થનાર છે, જેને લઈ સમગ્ર ભારતભરમાં એક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહાન કાર્યમાં કોઈ વિઘ્ન વગર અને સકારાત્મક રીતે આ કાર્ય પરિપૂર્ણ થાય તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક આવેલ જય અંબે સ્કૂલના પટાંગણ ખાતે ભારત વિકાસ પરિષદના ભૃગુ ભૂમિ શાખા ભરૂચ શાખા એડવાઇઝરી કમિટીના પ્રમુખ સાગર મલપારીક, પ્રાર્થના સ્કૂલ ટ્રસ્ટી જિગ્નેશભાઈ પટેલ, નારાયણ સ્કૂલના આચાર્ય મહેશ ઠાકર સુંદરકાંડના પઠનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના શિવ ભગવાનજી શર્મા અને નંદુજી શર્માના મધુર કંઠે સુંદરકાંડની કથા પઠન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી સુંદરકાંડના પાઠનું પઠન કરી ભક્તિમાં લીન બન્યા હતા. જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયાના અધ્યક્ષસ્થાને ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાના અધ્યક્ષસ્થાને ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે રાખવામાં આવેલ, જેમાં આગામી લોકસભા ચૂંટણી તેમજ યુવા ભાજપ આયોજિત કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવા સાથે આયોજનને ઓપ આપવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા ભાજપના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કારોબારી બાદ મંડળ કારોબારીઓ ની બેઠકો થવાની 6 જાન્યુઆરી પહેલાં બધી જ મંડળમાં કારોબારી બેઠકો પૂર્ણ થશે. 2024 લોકસભાના અરગમ વાગી ચૂક્યા છે.
ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ રીતે સજ્જ થઈને લોકો વચ્ચે જવા આતુર છે। ત્યારે આજની આ જિલ્લા કારોબારીમાં ભારતીય જનતા પાર્ટી આવનારા પાર્ટીના કાર્યક્રમો, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકોને ખરા અર્થમાં એનો લાભ મળે તેની આયોજન કરનાર છે। ભારતીય જનતા પાર્ટી સતત ને સતત ફક્ત ચૂંટણી હોય ત્યારે લોકો વચ્ચે જાય છે એવું નથી। ચૂંટણી હોય કે ના હોય, 365 દિવસ ચરેવેટીની જેમ લોકોની વચ્ચે પાર્ટી જઈ, પાર્ટીના કાર્યકર્તાઓ જઈ અને લોકોની સમસ્યાઓને સાંભળી અને હલ કરવાના પ્રયત્ન કરે છે। વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સૂર્ય નમસ્કારની મહત્વતા સમજાવતા જણાવ્યું કે આ એક ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે જેને જાળવવાની આપણા સૌની ફરજ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે। ત્યારે 1 જાન્યુઆરી 2024ના દિવસે ગુજરાતના 108 આઇકોનિક સ્થળો સાથે નર્મદા જિલ્લાના 3 સ્થળો સહિત નર્મદાના પવિત્ર વિસ્તાર અને સરદારના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો છે। પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જણાવ્યું કે સરકારે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન શ્રેષ્ઠ અભિગમ છે। સૂર્ય નમસ્કાર આસન થકી થતા ફાયદા અંગે સમજણ આપી મોઢેરાના ગ્રામજનોને મળી રહેલા સોલાર ઉર્જા અંગે વિસ્તૃત સમજ આપી। આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક અધિકારી દિલીપ દેસાઈ સહિત પોલીસ, SRP, CISF તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો। ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો, એમણે 15 લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે, પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો અને સમગ્ર રાજ્યમાં 1 ડિસેમ્બરથી લઈ અને 1 જાન્યુઆરી 2024 સુધી આ આખા કાર્યક્રમનું આયોજન થયું હતું અને આજે એના પૂર્ણાહુતિના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે લોકો સાથે જોડાયા અને 30,000 કરતાં પણ વધુ લોકો આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા છે કે સૂર્ય નમસ્કારનું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કે એટલે કે યોગનું મહત્ત્વ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ઘણું રહેલું છે કે જેના થકી શરીરને અને મનને સ્વસ્થ રાખી શકાય છે, નિરોગી રાખી શકાય છે અને રોગ સામે પણ એને રક્ષણ મેળવી શકાય છે। એવા આ યોગના એક સૂર્ય નમસ્કાર કે જેમાં 12 જેટલા યોગ આવેલા છે, ત્યારે આ યોગ દ્વારા આપણે સમસ્ત ગુજરાત રાજ્ય અને દેશના લોકોને પણ સ્વસ્થતા મળે, સ્વાસ્થ્ય જળવાય એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આખા દેશની સાથે સાથે દુનિયાના લોકો પણ આ યોગના માધ્યમથી આપણી સાથે જોડાયા છે, ત્યારે આ આપણી પ્રાચીનતમ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું, વિશ્વના ફલક ઉપર લઈ જવાનું અને આ સૂર્ય નમસ્કાર દ્વારા આજનો યુવા પણ, મહિલાઓ હોય કે યુવાઓ હોય પણ દરેક લોકો આ સૂર્ય નમસ્કારથી પોતે પોતાની સ્વસ્થતા કેળવવા માટે જાગૃત થાય અને લોકોને યોગના માધ્યમ થકી આખું દેશ જ્યારે સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે એ માટેનો જ આ કાર્યક્રમ હતો। ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે, એમના સાનિધ્યમાં અને મા નર્મદાના પવિત્ર કિનારે આજે આ યોગનું જ્યારે આયોજન થયું ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકોને પુરસ્કાર મળ્યા છે એમને પણ બધાને ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ અને સર્વ લોકો સુખી રહે, નિરોગી રહે, સ્વસ્થ રહે એવી શુભકામનાઓ સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી બધા જ લોકોને, દેશના અને રાજ્યના બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 મહિનાથી સૂર્ય નમસ્કાર માટેની સ્પર્ધાઓ અને તૈયારીઓ ચાલતી હતી। ગુજરાત યુવક બોર્ડ દ્વારા જે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હશે એમને યોગ્ય ઇનામ આપવા માટે 2,50,000 થી 10,000 સુધી ગ્રામ્ય કક્ષાથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી આજે ગુજરાતમાં 108 જગ્યાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમ રાખવામાં આવ્યા। ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હાજર રહ્યા
આજે નર્મદા જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કારમાં વિવિધ સ્કૂલો, વિવિધ સરકારી વિભાગના કર્મચારી ભાઈઓ બહેનો અને ગામ લોકો વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારો કાર્યક્રમ થયો. અને આજે સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ બુકની અંદર વિશ્વ રેકોર્ડ થયો છે. તેમાં નર્મદા જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા, વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા અને એમની પણ ભાગીદારી અત્યારે નોંધનીય થઈ છે. આ જોડાવા બદલ સૌ લોકોને ફરીથી ખૂબ ખૂબ આ વિશ્વ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વાલુ ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહિલા સહિત 2 ના કરુણ મોત. અકસ્માતમાં સાસુ અને પિતરાઈ જમાઈના મોતથી સરનાર ગામમાં શોકનો માહોલ. મુખ્ય માર્ગ પર બમ્પર મુકાવવાની ગ્રામજનોની ઉગ્ર માંગ. ભરૂચમાં નવા વર્ષના પ્રથમ દિને સૂર્ય નમસ્કાર અભિયાન, રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર વિશ્વ રેકોર્ડમાં ભરૂચ ભાગીદાર બન્યું. ભરૂચની જેપી કોલેજ તેમજ શુકલતીર્થ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયા. વર્ષ 2023 ને વિદાયને 2024 ને ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉત્સાહભેર આવકાર. દેવળોમાં વિશેષ પ્રાર્થના સાથે નવા વર્ષની શુભેચ્છાની આપ-લે. ભરૂચમાં 31st ની રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની વિશેષ કાર્યવાહી. ભરૂચ શહેરના સ્ટેશન, પાંચવતી સર્કલ સહિતના મુખ્ય માર્ગો પર પોલીસનું ચેકિંગ. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ વિધવા બહેનોના તૃતીય સંમેલન યોજાયું. 1250ની સહાયમાં વધારી 3000 કરવાની માંગ. અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ, ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.